ચાલો આજે કયો છે દાખલા નંબર 14 પેજ નંબર 31। શરૂઆત કરીએ। ખાના ઓલરેડી બનાવી દીધા। દાખલાની શરૂઆત ક્યાંથી કરવાની? હવાલાથી। ચાલો હવાલાને પહેલા હવાલાને પકડો। શું કહે છે આપણને? હવે આખર સ્ટોકનો નિયમ શું કહે? આપણે ચોપડાની કિંમત લખવાની કે બજારની કિંમત લખવાની? ના ચોપડાની ના બજારની, બંનેમાંથી જે ઓછી હોય તે લખવાની। તો આપણે ચોપડામાં આખર સ્ટોક કેટલાનો લખેલો છે? 1,10,000નો। અને બજારમાં વધારે કિંમત બોલાતી છે કે ઓછી? તો આપણે એને ધ્યાનમાં લઈએ। આપણે કોને પકડીને ચાલીએ? 1,10,000ને। આની બંને અસર ખબર છે તમને? એક જશે વેપાર ખાતામાં આખર સ્ટોક કેટલાનો છે? 1,10,000 અને પછી પાકા સરવાળામાં આખર સ્ટોક 1,10,000। પહેલા હવાલાને ટીક કરી દો। પછી આવી જાઓ હવાલા નંબર 2 પર। ભાગીદારોને મૂડી પર 6% લેખે વ્યાજ આપવાનું છે। આ બી આવડે જ છે આપણને। સૌથી પહેલાં મૂડીને આપણે શોધી લાવીએ। તો ભાઈ મૂડી ખાતામાં લખીશું બાકી આગળ લાવ્યા જમા બાજુ। તો મૂડી કેટલી છે? 1,50,000। નીલાની 1,00,000, શીલાની 50,000। તો નીલાની 1,00,000, શીલાની 50,000। કેટલા ટકા વ્યાજ આપવાનું છે? હવાલામાં કીધું આપણને 6%। બરાબર? પ્રિન્ટિંગ મિસ્ટેક તો નથી ને? 6% જ છે કે? ઓકે, તો આપણે 6% વ્યાજ ચૂકવીએ। હવે તો મૂડીની નીચે મૂડી પર વ્યાજ 1,00,000ના 6% કેટલા થાય? 6,000 અને 50,000ના 6% 3,000। ક્લિયર? ચાલો ભાઈ આ તો આવડી ગયો। આની પ્રોસેસર આપવાની ને, તો અહીંયા આપણે લખીશું મૂડી પર વ્યાજ કૌંસમાં 6%। નામ આવશે નીલા અને શીલા। નીલાને 6 અને આને 3, તો 6,000 અને 3,000 એટલે ટોટલ બહાર નીકળશે 9,000। મૂડી પર વ્યાજ બી થઈ ગયું। હવાલા નંબર 2ને ટીક કરી દો। હવે આવી જાઓ હવાલા નંબર 3 પર। ભાગીદારો પાસેથી ઉપાડ પર વ્યાજ વસૂલ કરવાનું છે। નીલાનું 900 અને શીલાનું 600। પણ પહેલાં ઉપાડ લખી દઈએ આપણે। તો ઉપાડ જો મૂડી અને ઉપાડ સાથે જ આપી છે ને, તો ઉપાડ ખાતે લખીએ નીલાનો કેટલો ઉપાડ છે? 20,000, શીલાનો 14,000। હવે આના પર છે ને કેટલા ટકા વ્યાજ લેવાનું છે એવું નથી કીધું, ડાયરેક્ટ એ લોકોએ જ ગણીને આપણને આપી દીધું કે કેટલું વ્યાજ વસૂલ કરવાનું છે। તો ઉપાડની નીચે શું આવશે? ઉપાડ પર વ્યાજ કેટલું છે? 900 અને 600। તો નીલાનું 900 અને શીલાનું 600। આની પ્રોસેસર આપવાની, તો અહીંયા આપણે લખીશું ઉપાડ પર વ્યાજ નીલા અને શીલા। નીલાને કેટલા? 900, શીલાને કેટલા? 600 એટલે ટોટલ કેટલા થશે? 1,500। ખ્યાલ આવ્યો? હવાલા નંબર 3ને બી ટીક કરી દો। હવે શું કીધું? દેવાદારો પર 5% ઘાલખાદ અનામતની જોગવાઈ કરો। આ બી આપણું રોજનું જ કામ છે। દેવાદારોને પકડીને લખીએ પાકા સરવૈયામાં। દેવાદારો કેટલાના છે ભાઈ? મેં હવે આ લોકોએ છે ને ફરીથી છે ને એ લોકોએ ચોખ્ખે ચોખ્ખું નહીં કીધું, ઘુમાઈ ફિરાઈને કીધું। મેં તે દિવસે તમને ખબર કીધેલું કે એ લોકો દેવાદાર અને લેણદાર શબ્દનો સ્પષ્ટ ઉલ્લેખ નહીં કરે, એ લોકો ભેરવીને પૂછે। તો આપણે સુરતથી માલ લાવીએ તો એ લોકો પૈસા લે તો લેણદાર, વેપારીઓ, ગ્રાહકો, દેવાદારો અને લેણદારો। તો દેવાદાર લેણદારને બીજું નામ શું કહેવાય? ગ્રાહક અને વેપારી, કાં તો પછી દેવું અને લેણું। તો આપણને કયા શબ્દ આપેલા છે ખબર? વેપારીઓ અને ગ્રાહકો, ત્રીજા નંબરનું કાચા સરવૈયામાં દેખાયું? તો એમાંથી ઉધાર બાજુનું દેવાદાર છે કે જમા બાજુનું દેવાદાર? સરસ, મિલકત કહેવાય ને। તો કેટલા છે દેવાદારો? 90,000ના। ખ્યાલ આવ્યો ને? ચાલો આ 90,000 તો આપણે લખી દીધા। હવે પાછા આપણા હવાલા પર આવી જાઓ। હવાલો આપણને શું કહે છે ખબર? કે 5% ઘાલખાદ અનામત રાખવાનું છે। તો -5% ઘાલખાદ અનામત। 90,000ના 5% કેટલા થાય? 4,500। તો બહાર કેટલા નીકળશે? 90,000માંથી 4,500 ગયા 85,500। હાલમાં મેં અંદર રાખું, કંઈ કામ હશે તો કામ લાગશે। બરાબર? હવે આની ઘાલખાદ અનામતની ક્રોસ અસર ક્યાં જાય?
નફા નુકસાન ખાતામાં ઘલખાદ 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 અનામત ઘલખાદ અનામત, પછી પ્લસ પ્લસ માઇનસ, ઉપર નીચેનું કટાઈ ગયું, વચ્ચે રહ્યું તે હવાઈ ગયું. ખ્યાલ આવ્યો? ચાલો આ બી થઈ ગયું. ત્યાં શું હતું? 5% ઘલખાદ અનામત. તો હવાલાની ઘલખાદ અનામત કેટલી હતી? 4,500. હવાલા નંબર કયો છે? 4. એને બી ટીક કરી દો. હવે પછી એક કામ કરીએ, આપણે દેવાદારો લખ્યા તો સાથે સાથે લેણદાર બી લખી જ દેવું. સાથે જ લખેલા આપેલા છે. તો અહીંયા મેં લખતો છું લેણદારો થોડુંક નીચેથી લખીએ. લેણદારો કાઉન્સમાં લખી દઈએ વેપારીઓ. કેટલાના છે? 60,000ની જવાબદારી જમા બાજુ. ચાલો ભાઈ પૈતું. હવે હવાલા નંબર 5 પર આવો. હિસાબી વર્ષના અંતે ચૂકવવાના બાકી ખર્ચા આ મુજબ છે. ભાઈ ખર્ચો ચૂકવવાનો બાકી હોય બરાબર, પણ આ જ વર્ષનો ખર્ચો છે, નફા નુકસાનમાં હિટ થવો જોઈએ બરાબર. તો નફા નુકસાનમાં પ્લસ કરીશું. ચૂકવવાનું બાકી એટલે પ્લસ, અને બીજું ચૂકવવાનું બાકી એટલે જવાબદારી. તો જવાબદારી બાજુ પહેલાં લખી દઈએ આપણે. અહીંયા લખી દઉં ચૂકવવાના બાકી ખર્ચા. ખ્યાલ આવ્યો? ચૂકવવાના બાકી ખર્ચા કેટલા છે? ભાડું 300 અને પગાર 950. તો મેં પહેલાં લખું ભાડું 300 અને બીજું કોણ છે? પગાર. કેટલો છે? 950. એટલે ટોટલ કેટલા? 1250. બરાબર છે? ક્લિયર? હવે શું કરીએ? નફા નુકસાન ખાતામાં બી પ્લસ કરી દઈએ. ચૂકવવાનું બાકી છે પણ નફા નુકસાન ખાતામાં એન્ટ્રી તો પડવી જોઈએ ને. તો સૌથી પહેલાં ભાડું છે, તો ભાડું શોધીને લાવો. ભાડું જો ઉપર આપણને કાચા સરવાળામાં કેટલું આપણે ઓલરેડી ચૂકવી ચૂકેલા છે? ભાડું અને કરવેરા 12,000. એમાં ચૂકવવાનું બાકી કેટલું છે? 300. તો પ્લસ ચૂકવવાનું બાકી કેટલું છે? 300. એટલે ટોટલ 12 જશે, 12,300. પછી કોણ છે? પગાર. તો પગારને ઉચકીને લાવો અહીંયા. ભાઈ પગાર કેટલો ચૂકવી દીધેલો છે ઓલરેડી? 23,000નો તો અમે લોકોએ ચૂકવી જ દીધો છે. પ્લસ ચૂકવવાનો બાકી કેટલો છે? 950. તો પ્લસ ચૂકવવાનો બાકી 950 એટલે બહાર નીકળશે 23,950. બંને એન્ટ્રી આપી દીધી આપણે. તો હવાલા નંબર 5ને બી ટીક કરી દો. હવે કોણ છે? હવાલા નંબર 6. હવાલા નંબર 6 આપણને શું કહે છે? મશીનરી પર 10% અને ફર્નિચર પર 5% ઘસારો ગણો. તો આપણે મશીનરીને પહેલાં લાવીએ. તો મશીનરી કેટલી છે? મશીનરી મને દેખાઈ નથી હજુ. આયરી. અરે એક મિનિટ. આનામાં જો ટ્વિસ્ટ છે, મેં ખબર કીધેલું આજે જૂનો ઘસારો બી આપેલો છે આપણને. કાચા સરવાળામાં જે હોય તે જૂનો ઘસારો હોય અને હવાલામાં હોય તે નવો ઘસારો. ખ્યાલ આવ્યો? કયો જૂનો હોય ચેતન? જૂનો ઘસારો કયો હોય? પાકું સરયું તો આપણે હમણાં બનાવતા છે. કાચા સરવાળાનો જૂનો ઘસારો હોય અને હવાલામાં આપેલો હોય તે નવો હોય. તો મેં શું કીધેલું? કોઈ યાદ છે? આપણે જ્યારે રિદ્ધિ સિદ્ધિવાળો પહેલો દાખલો ગણેલો એમાં મેં કીધેલું બરાબર. જૂનો ઘસારો હોય તેને શું કરવાનું? મિલકતમાં જ પ્લસ કરી દેવાનો અને પછી નવો ઘસારો શું કરવાનો? માઇનસ. તો એકદમ ધ્યાનથી જોજો. મશીનરી આપણી પાસે કેટલાનું છે? 36,500નું. તો ભાઈ 36,500 મેં લખી દીધા અંદરની બાજુ, અંદરની કોલમમાં. પ્લસ જૂનો ઘસારો કેટલો છે? મશીનરીનો ઘસારો 3,500. તો એ પ્લસ કરી દઉં મેં. તો હવે આપણી પાસે ટોટલ મશીન કેટલાનું થઈ ગયું? 40,000. ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો ભાઈ? હવે શું કરીએ? હવે આપણે હવાલાની વાત માનીએ. હવાલામાં શું કીધેલું છે? મશીનરી પર કેટલા ટકા ઘસારો ગણવાનો? 10% ને. તો -10% એટલે કેટલા? -4,000. એટલે ટોટલ 12 કેટલા નીકળશે? તો મને કેવું નફા નુકસાન ખાતામાં કેટલાની એન્ટ્રી જશે? હવાલાની 4,000ની. તો અહીંયા લખીશું મશીનરી પર ઘસારો કેટલો? આ હવાલામાં સમજ પડી કે પાછો કરાવું? ખ્યાલ આવ્યો? જૂનો ઘસારો એડ કરી દેવાનો અને પછી નવો ગણવાનો. મશીનરી પૈતું. હવે ફર્નિચરનું કરીએ. ફર્નિચર કેટલાનું છે આપણી પાસે? ફર્નિચર
12,000નું, એના પર કેટલા ટકા ઘસારો ગણવાનો છે? તો 12,000ના 5% કેટલા થાય? 600. 12,000માંથી 600 ગયા, ચાલો 11,400. ખ્યાલ આવ્યો? આની ક્રોસ અસર ક્યાં આપવાની? નફા નુકસાનમાં. ફર્નિચર પર ઘસારો કેટલાનો? 600નો. ક્લિયર ભાઈ? ચાલો હવાલા નંબર 6 ને બી ટીક, પાછળ કોઈ હવાલો નથી. બરાબર. હવે શું કરીએ આપણે? કાચું સરયું ખાલી કરીએ. ચાલો તો સૌથી પહેલાં નીલાની મૂડી અને ઉપાડ, નીલા અને શીલાની મૂડી ઉપાડ છે આપણે કરી દીધું ઓલરેડી. બરાબર. હવે એની નીચે કોણ છે? વેપારીઓ અને ગ્રાહકો, એને બી આપણે લખી દીધા છે. બરાબર. બીજું તો કોઈ હતું નહીં, તો આને હવે બહાર કાઢી દેવું દેવાદારને. 85,500 આની અંદર રાખેલા હતા તે હવે બહાર કાઢી નાખ્યા. પછી કોણ છે? વેપારીઓ અને ગ્રાહકો. પછી માલ પરત. માલ પરત ક્યાંથી થાય? એટલે ખરીદીમાંથી ખરીદ પરત માઇનસ થાય, વેચાણમાંથી વેચાણ પરત. પણ આપણી પાસે હાલમાં ખરીદી અને વેચાણ નથી, તો આપણે એમ જ જગ્યા છોડી દઈએ. ખરીદીમાં હમણાં રહેવા દઈએ અને વેચાણમાં બી હમણાં રહેવા દઈએ, રસ્તામાં મળશે તો લખીશું. અને માઇનસ પરત લખી દઈએ. માઇનસ ખરીદ પરત માઇનસ વેચાણ પરત. બરાબર. આપણી પાસે ખરીદ પરત. હવે એક વસ્તુ ધ્યાન આપજો, ખરીદીની કઈ બાકી છે? તો ખરીદ પરતની. તો જમા બાજુ કેટલા છે? જોવો તો 3,000. તો ખરીદ પરત કેટલા છે? વેચાણની જમા બાકી, તો વેચાણ પરતની ઉધાર કેટલું છે? ઉધાર 2,000. ખ્યાલ આવ્યો? આનામાં ખ્યાલ આવ્યો ને? પછી શું છે? હુંડીઓ. હુંડીઓ એટલે દેવા બાજુ, દેવી હુંડી. કઈ બાકી આવે એની? કેટલા છે? જોવો તો. તો ભાઈ 20,800. લેણા બાજુ, લેણી હુંડી. કેટલી છે લેણી હુંડી? 15,000. પછી હુંડીઓની નીચે છે રોકડ અને બેંક. તો રોકડ અને બેંક, તો આનામાંથી ઉધાર કોણ છે અને જમા કોણ છે? રોકડની ઉધાર અને બેંક એટલે બેંક ઓવરડ્રાફ્ટ, તેની જમા. તો મેં અહીંયા લખું છું રોકડ શિલ્લક. કેટલી છે? ઉધાર બાજુ જો કેટલા છે? 1,000 રોકડ ગલ્લામાં પડેલી છે. અને બેંકની જમા એટલે બેંક ઓવરડ્રાફ્ટ. કેટલા છે જમા બાજુ? 14,000. પછી ગાલખાદ અને ગાલખાદ અનામત આપણે ઓલરેડી ફોર્મેટ બનાવી ચૂકેલા છે. તો કાચા સરવૈયાનું ગાલખાદ એટલે કઈ બાકી કહેવાય એની? ગાલખાદની કઈ બાકી? પૈસા ડૂબી ગયા એટલે ઉધાર. અને ગાલખાદ અનામતની એક મિનિટ ગાલખાદની ઉધાર, તો એ ઉધાર બાજુ લખ્યું. બરાબર. તો ગાલખાદ અનામતને કેમ ઉધાર બાજુ લખતા છે? માઇનસનું સાઇન છે ને, માઇનસ કરતા છે એટલે વાંધો નથી. ખ્યાલ આવ્યો ને? તો ગાલખાદ કેટલું છે? ગાલખાદ કેટલું કહેવાશે? 400. અને ગાલખાદ અનામત 1,300. ખ્યાલ આવ્યો? જમા બાજુ તું તે બી કેમ ઉધાર લખ્યું? કારણ કે એની આગળ કોનું સાઇન છે? માઇનસનું. તો અહીંયા લખે તો ચાલે. ખ્યાલ આવ્યો? ચાલો પછી ખરીદી અને વેચાણ આવી ગયા ભાઈ. ખરીદી કેટલી છે? 1,40,000. ખરીદીની ઉધાર બાકી. અને વેચાણ કેટલાનું છે? 2,60,500. પછી કોણ છે? મજૂરી અને મજૂરીના બાકી દેવા. ભાઈ મજૂરી એટલે આપણો માટે ખર્ચો છે, ખર્ચાની ઉધાર બાકી. અને મજૂરીના બાકી દેવા એટલે મજૂરીનું બાકી દેવું છે આપણા માથા પર, ચૂકવવાની બાકી મજૂરી. એ શું કહેવાય? જવાબદારી. જવાબદારીની કઈ બાકી? તો મજૂરીના બાકી દેવા જમા અને મજૂરી ઉધાર. તો અહીંયા મેં લખતો છું મજૂરી કેટલી છે? ઉધાર બાજુ છે 35,000. અને મજૂરીના બાકી દેવા જમા બાજુ, મજૂરીના બાકી દેવા કેટલા છે? 2,000. ખ્યાલ આવ્યો? મશીનરી આવી ગયું, મશીનરીનો ઘસારો આવી ગયો, ફર્નિચર આવી ગયું. શરૂઆતનો સ્ટોક બાકી ને? લખી દઈએ આપણે શરૂઆતનો સ્ટોક કેટલો આવે? 46,100. પછી અગાઉથી ચૂકવેલ વીમો. ભાઈ વીમો આપણે અગાઉથી ચૂકવી દીધો, શું કહેવાય? સરસ. તો અહીંયા લખીશું અગાઉથી ચૂકવેલ વીમો કેટલો છે? 200. પછી પગાર આવી ગયો ઓલરેડી. પછી વીમા પ્રીમિયમ. અચ્છા
હવે કેવું આનામાં પેલું અગાઉથી ચૂકવેલ વીમો માઇનસ થશે કે નહીં? એડવાન્સમાં ચૂકવી દીધા એટલે આ વર્ષના નથી તો એને માઇનસ કરવાના, એક જ અસર આવશે. કેમ? કાચા સરયામાં આ જ વસ્તુ જો હવાલામાં કહી દેતો તો અહીંયા મિલકતમાં લખ્યું ને પછી અહીંયા બી માઇનસ કરવા જતે. વીમો ટોટલ ચૂકેલો છે એમાંથી અગાઉથી ચૂકેલ રહેતે તો આપણે શું કરી નાખતે એને, પણ હવે ઓલરેડી એ લોકોએ કાચા સરયામાં આપ્યું છે તો હવે એની બે એન્ટ્રી આપવાની. તો અહીંયા લખી દઉં મેં વીમા પ્રીમિયમ કેટલાનું છે, વીમા પ્રીમિયમ કેટલાનું છે 2000 ખર્ચો, બરાબર. પછી ભાડું અને કરવેરા આવી ગયું. જાહેરાત ખર્ચા અહીંયા જ આવશે ને, જાહેરાત ખર્ચ કેટલો છે 2900. પછી પાઘડી એટલે શું કહેવાય, મિલકત, તો અહીંયા લખીશું પાઘડી કેટલાની છે 72000ની. પછી કોણ છે, આ દાખલો જો આખો ઓવરઓલ આખો ઇઝી દાખલો હતો, બરાબર. પણ આ એક હવાલો છે જે મથાવશે, ભાડાપટ્ટાનું મકાન. એકદમ મગજના દરવાજા એકદમ ખુલ્લા કરી દઉં. ઓલરેડી જે આવડતું છે તે બી ભૂલી જાઓ. ફૂલ ધ્યાન 5 મિનિટ માટે મને આપી દો, મેં એકદમ આરામથી તમારા મગજમાં ઉતારી દેવા, બરાબર. આપણું વર્ષ કયું છે, આ કયા વર્ષમાં આપણે કયું ફાઇનાન્શિયલ યરનો હિસાબ કરતા છે આપણે, 31/3/2017 એટલે કે 2017નો છેલ્લો મહિનો એટલે ત્રીજો મહિનો આપણો વર્ષ. એટલે ચાલુ ક્યારે થયેલું, તો જોજો મેં હવે અહીંયા આવી રીતે લખું છું 2017-2016, બરાબર. ખ્યાલ આવે છે? બહુ એટલે બહુ આનામાં બધું ગૂંચવી નાખે તમને, બહુ ખરાબ રીતે ગૂંચવી નાખશે. તો આનામાં એકદમ મગજના તાર કેવા રાખજો, ખુલ્લા. શું કીધું છે, આપણું વર્ષ કયું છે 2016. તો અહીંયા લખી દઉં જાન્યુઆરી, પછી ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર. અહીંયા બી જાન્યુઆરી, ફેબ્રુઆરી, પછી માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. આપણું વર્ષ ક્યારે ચાલુ થયેલું છે, એપ્રિલની 1લી તારીખે, બરાબર. અને ખતમ ક્યારે થયેલું છે, માર્ચ મહિનાની, એટલે આ લીટીની નીચેથી ચાલુ થયું અને આ લીટી સુધીમાં પતી ગયું. અહીંયાથી લઈને આટલું આપણું વર્ષ છે. આનામાં ક્લિયર, કોઈ કન્ફ્યુઝન નથી ને? આપણું આટલું વર્ષ છે. અને હવે જો આપણે ભાડાપટ્ટાનું મકાન લીધેલું ક્યારે, 1/10/2014થી, એટલે 2014ના 10મા મહિનામાં. તો મેં એક કામ કરું, અહીંયા એ લોકોના બી બનાવી જ કાઢું. 2016ની પહેલાં કોણ હતું, 2000, અને એની પહેલાં કોણ હતું 2000, એટલે 14, 15, 16, 17. તો 1 મિનિટ મેં અહીંયા ધ્યાન આપજો, આના બી મહિના લખી કાઢું. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, પછી એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. આનું બી લખી કાઢું મેં. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. હવે બહુ જ ધ્યાન આપજો, આપણું વર્ષ તો આવ્યું છે ને, બરાબર. આપણે છે ને પેલું જે મશીન છે કે ભાડાપટ્ટાનું મકાન છે, ક્યારે લીધું, બહુ જ ધ્યાન આપજો ખાસ. બીજી માર્કર ક્યાં ગઈ? હવે એને લઈને મને કેટલો ટાઈમ થયો ને તે મેં તમને બતાવું કે એ ભાડાપટ્ટાનું મકાન આપણે કેટલા વર્ષ માટે લીધું છે, 5 વર્ષ માટે લીધું, બરાબર. કયા મહિનામાં, 2014ના 10મા મહિનામાં. એટલે પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો અને 10મો. 10મો મહિનોને ગણું કે નહીં ગણું, 1લી તારીખ હતી તો મેં 10મો, 11મો, 12મો, બરાબર. અહીંયા એનું વર્ષ પૈતું હશે માર્ચમાં, અહીંયા ખ્યાલ આવ્યો ને? તો જો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ. તો જે 14 વાળું વર્ષ છે તે ક્યાં ચાલુ થયું હશે, એપ્રિલની 1લી તારીખે. એટલે આ વર્ષ ખ્યાલ આવે છે 2014-15, 1,
5/4/2014 થી 31/3/2015 આ વર્ષમાં જે આયરું ફાઇનાન્શિયલ યર હતું ને 14-15 વાળું, એનામાં કેટલા મહિના વાપર્યું મેં? 1, 2, 3 અને 4, 5 અને 6, અડધું વર્ષ વાપર્યું મેં. પછી આ આખું વર્ષ વાપર્યું. ખ્યાલ આવે છે? એટલે સમજતા છો તમે? આપણું વર્ષ કયું છે? 2016-17. આપણે 2016-2017 અલગ અલગ નહીં કહીએ. આપણે નાણાકીય વર્ષને કેવી રીતે બતાવીએ? ભાઈ કયું વર્ષ? 2016-17. હમણાં તમારું શૈક્ષણિક વર્ષ કયું છે? તમે બોર્ડની એક્ઝામ આપતા છો તો કયા વર્ષમાં તમે એક્ઝામ આપવાના? 2024-25. ખ્યાલ આવ્યો ને? તો સેમ આપણું વર્ષ કયું છે? આપણે હિસાબ કોની માટે કરતા છે? 2016-17. એટલે અહીંયાથી લઈને આટલા માટે, અને એની પહેલાં કેટલા મહિના સુધી આપણે એ ભાડાપટ્ટાનું મકાન વાપરી ચૂકેલા છે. તો આ 6 મહિના તો મેં તમને ગણાવી દીધા. 2014માં લીધું મેં 10મા મહિનામાં, તો 1, 2, 3 અને 4, 5, 6 મહિના વાપર્યું. અને પછી અહીંયા એપ્રિલથી લઈને માર્ચ સુધી આ બી આખું વર્ષ વાપર્યું મેં. એટલે આ અડધું વર્ષ અને આ એક આખું વર્ષ, એટલે ટોટલ કેટલા? 1.5 વર્ષ. ખ્યાલ આવ્યો? કેટલું મેં વાપરી ચૂકેલો છું ભાડાપટ્ટાનું મકાન? 1.5 વર્ષ. ખ્યાલ આવ્યો? 1.5 વર્ષ મેં વાપરી કાઢ્યું. હજુ મેં આ વર્ષે હિસાબ કરા તો કેટલું મેં વાપરીને હવે કેટલું વર્ષ હજુ વાપર્યું મેં? પહેલાં 1.5 વાપરેલું હતું ને આ વર્ષે કેટલા વર્ષ વાપર્યું? 1 વર્ષ હજુ વાપર્યું મેં. ખ્યાલ આવ્યો? તો હવે છે ને ભાડાપટ્ટાના મકાન પર આવો. કેટલાનું છે? 14,000નું. દેખાયું? કેટલા વર્ષ માટે લીધેલું મેં આ ભાડાપટ્ટાનું મકાન? એટલે મેં એને અમુક રકમ આપેલી, મેં પેટી ભરીને એને પૈસા આપ્યા અને મેં કીધું તારું મકાન મને કેટલા વર્ષ માટે વાપરવા દે? 5 વર્ષ માટે. એમાંથી કેટલાનું ઓલરેડી માંડી વાળી ચૂકેલા છે આપણે? કેટલાનું માંડી વાળી ચૂકેલા છે? ડોબાઓ, આ 1 વર્ષ તો હમણાં આપણે માંડી વાળવાના ને, આ વર્ષે હમણાં હિસાબ કરીશું ત્યારે માંડી વાળવાના ને આ 1 વર્ષ. તો એની પહેલાં કેટલું માંડી વાળી ચૂકેલા છે? સરસ. કેટલાનું માંડી વાળી ચૂકેલા છે? 1.5 વર્ષ. બરાબર. તો કેટલાનું બચેલું હતું? ટોટલ 5 વર્ષ માટે આપણે મકાન લાવેલા. જોજો હે, બહુ જ ધ્યાન આપજો, મને ખબર છે બહુ ગુચવાશે. ટોટલ કેટલા વર્ષ માટે મકાન લીધેલું આપણે? એમાંથી કેટલાનું વાપરી ચૂકેલા છે ઓલરેડી? એટલે કેટલાનું બચેલું છે? 5માંથી 1.5 છે 3.5. ભાઈ 3.5 વર્ષ માટે બચેલું છે તો કેટલાનું બચેલું છે? કેટલા રૂપિયાનું બચેલું છે? તો આપણે છે ને જ્યારે 31/3/2017માં જોયું ને તો કેટલું બચેલું હતું ભાડાપટ્ટાનું મકાન? 14,000નું. કેટલાનું વધેલું છે? 14,000નું વધેલું છે. તો કેટલું ઘસાઈને પછી 14,000 બચેલું છે? 1.5 વર્ષનું ઘસાઈ ગયું. કેટલા વર્ષનું ઘસાઈ ગયું? 1.5 વર્ષનું ઘસાઈ ગયું. ને પછી કેટલાનું બચેલું છે આપણી પાસે? 14,000ની કિંમતનું બચેલું છે. બરાબર. તો આ 14,000માં કેટલા હજુ આ 14,000 ખર્ચો છે એ કેટલા વર્ષનો છે? ના આપણે માની લો, હજુ થોડું સિમ્પલ કરી આપું. મેં જ્યારે મકાન લીધેલું ને ત્યારે અમુક રકમ મેં એને આપેલી. કેટલામાં લીધેલું આપણને આજની તારીખમાં ખબર છે, પણ મને એટલું ખબર છે કે મેં 1.5 વર્ષનું માંડી વાળ્યું ને પછી મારું મકાન 14,000નું બચેલું હતું. સ્ટોરી સમજ્યા? મેં પહેલાં પાસેથી ભાડાપટ્ટાનું મકાન 5 વર્ષ માટે લીધું, તો બદલામાં મેં એને કેટલા રૂપિયા આપેલા તે મને ખબર નથી, પણ મને એટલું ખબર છે કે આ 6 મહિના અને આ 1 વર્ષ આટલું વાપરી કાઢ્યું ને પછી મારું ભાડાપટ્ટાનું મકાન કેટલાનું બચેલું હતું? 14,000નું. બરાબર. તો આ 14,000 આ જ વર્ષનો ખર્ચો છે. આ 14,000 કેટલા વર્ષનો હજુ ખર્ચો છે? હવે ક્લિક થયું? ખ્યાલ આવ્યો ને આનામાં? એટલે એટલું ડીપ છે ને આ કે ભાગ્યે જ છોકરા સમજે. ભાઈ જેટલા બી મેં વિડીયો બી જોતા છે એવું લાગે ને કે બહુ ઉપરથી જતું છે, છોડી દેજો ટોપિક, કંઈ જરૂર નથી. જો તમારો ટાર્ગેટ 90+ કે 99નો નહીં હોય, જેટલાનો 99નો ટાર્ગેટ હોય, 90+ જવાનો ટાર્ગેટ હોય એ લોકો જ આને વધારે ઇજ્જત આપજો. બાકી એવરેજ છોકરાઓને કંઈ જરૂર નથી, છોડીને આરામથી બાકીની એન્ટ્રી બી આપશો ને તો 9 માર્ક તો મળી જશે બધું જો સાચું કરો તો. 11માંથી 9 માર્ક 8-9 માર્ક આરામથી મળે, તો એટલા લઈને જતા રહેજો. તો બી આ કોની માટે સમજાવતો છું મેં? જે લોકોનો ટાર્ગેટ છે 90+નો 95+નો એ લોકો માટે ખાસ. હવે ફીલ કરજો પાછું એકવાર આખી સ્ટોરી મેં રામ કહાની કહું. મેં ભાડાપટ્ટાનું મકાન લીધું
5 વર્ષ, મેં કીધું 5 વર્ષ માટે લે આ અમુક રૂપિયા રાખ, કેટલા આપ્યા તે આપણને ખબર છે, પણ એટલું ખબર છે જરૂર કે ભાઈ તમે આ અડધું વર્ષ અને આ આખું વર્ષ એટલે 1.5 વર્ષ વાપર્યું ને, પછી એ મકાન કેટલાનું બચેલું હતું? 14 વર્ષ, અરે 14,000નું બચેલું હતું. તો આ 14,000 પર કેટલા હજુ આ 14,000માં કેટલા વર્ષ હજુ આપણે વાપરવાના છે? સરસ, હવે એકદમ ક્લિયર થઈ ગયું. હજુ કેટલા વાપરવાના છે? 3.5. ખ્યાલ આવ્યો? તો એમાંથી કેટલાનું આ વર્ષે વાપરી કાઢ્યું પાછું? એટલે 3.5 વર્ષનું હતું, એમાંથી પાછું 1 વર્ષનું વાપરી કાઢ્યું. એટલે આ વર્ષે પાછું 14માંથી 1 વર્ષનું માઇનસ કરી દઈશું, તો હજુ કેટલા વર્ષનું બચશે? 2.5નું. ખ્યાલ આવ્યો? ચાલો હવે આની છે ને એન્ટ્રી કેવી રીતે થશે ને તે સમજાવું. કાં તો એક હાલા કે આટલું બધું કીધું એની કરતાં હજુ થોડું સિમ્પલ વેમાં કરતે ને તો વધારે સમજ પડતે, પણ ચાલો હવે કીધી દીધું છે તો મહિના પ્રમાણે કરી નાખતે તો બી ચાલતે. એટલે કે 5 વર્ષની જગ્યાએ આપણે મહિના કરતે કે 5 વર્ષમાં ટોટલ કેટલા મહિના? તો 60 મહિના આવે, 12×5 = 60. તો આપણે કેટલા મહિનાનું બચેલું તો એમ કરીને કરતે તો બી ચાલતે, પણ કંઈ વાંધો નહીં. હવે આનામાં જે છે તે કરી લઈએ. આ છેકી નાખું હવે. ના ને તો રહેવા દો. અને છે ને અલગ માર્કરથી લખું, આ ગણતરી કામ લાગશે. ભાડા પટ્ટાનું મકાન કેટલાનું છે આપણી પાસે? આ 14,000 ખાલી આ જ વર્ષનો ખર્ચો છે. આવનારા કેટલા વર્ષનો ખર્ચો છે? આ વર્ષને ઇન્ક્લુડિંગ 3.5. તો 14,000 ભાગ્યા 3.5 કરો, બરાબર, અને ગુણ્યા 1 કરો. 4,000 કેટલાનું વાપરી ચૂક્યા આપણે? 4,000નું આ વર્ષે ખર્ચી નાખ્યું, તો માઇનસ માંડી વાળેલ -4,000. તો 14,000માંથી 4,000નું આપણે ખર્ચી નાખ્યું, તો હજુ કેટલાનું બચેલું છે? 10,000નું. ખ્યાલ આવ્યો ભાઈ? ચાલો, તો હવે કેટલાનું આપણે ખર્ચી નાખ્યું? કેટલાનો ખર્ચો કર્યો? આ ભાડાપટ્ટાનું મકાન છે તે આ વર્ષે કેટલાનો ખર્ચો થયો? તો નફા નુકસાન ખાતાને બી કેટલા હિટ કરશે? તો અહીંયા લખીશું આપણે માંડી વાળેલ ભાડાપટ્ટાનું મકાન. માંડી વાળેલ ભાડાપટ્ટાનું મકાન કેટલાનું છે ભાઈ? 4,000નું. ખ્યાલ આવ્યો? એવું લાગે બહુ વધારે ઉપરથી ગયું, કોઈ જરૂર નથી, છોડી દો. ખાલી અમુક જે ટોપ 10% લોકો હોય ને એ લોકો માટે છે આ હવાલો. ખ્યાલ આવ્યો ને? ચાલો હવે આને છેકી નાખું. આ હવાલો બી પૈતો છૂપો હવાલો. હવે જે બાકીના લોકો છે ને એમને બતાવીએ આપણે. ભાડાપટ્ટાનું મકાન. હવે લીલાની કેટલા ટકાની લોન છે? 6%. એક કામ કરો ને, આ છે ને પ્રિન્ટિંગ મિસ્ટેક છે, આ 6%ની જગ્યાએ 8% કરી દો. 6ની જગ્યાએ 8 કરી દો. લીલાની લોન. લીલા કોઈ આઉટસાઇડર છે કે આપણે પેઢીની જ કોઈ વ્યક્તિ છે? ભાગીદાર જ છે? આઉટસાઇડર છે. નીલા અને શીલા છે. લીલા આઉટસાઇડર કે ઇનસાઇડર? બરાબર, કોઈ બહારની વ્યક્તિ છે ને? 1 મિનિટ, હે આપણે પ્રિન્ટિંગ મિસ્ટેક નથી એ જોઈ લઈએ. ના ભાઈ, કોઈ બહારની જ વ્યક્તિ છે. આપણામાં ખાલી કોણ છે? નીલા અને શીલા. કેવા નામ છે સેમ, પણ આપણે લોન કોની પાસેથી લીધેલી છે? લીલાબેન પાસેથી. તો ભાઈ લીલા કોઈ બહારની વ્યક્તિ છે કે અંદરની? ફરીથી બહારની જ વ્યક્તિ છે. તો એના જો કંઈ નહીં કીધું હોય તો કેટલા ટકા વ્યાજ આપવાનું? કોઈ વ્યાજ નહીં આપવાનું એમ તો નહીં લખેલું હોય તો, પણ હવે એ લોકોએ જ કહી દીધું છે આપણને કેટલા ટકા વ્યાજ ચૂકવવાનું છે? 8%. લીલા પાસેથી કેટલા રૂપિયાની લોન લીધી છે આપણે? 30,000. તો સૌથી પહેલાં તો એનું લોન બતાવી દઉં મેં. શું લખા મેં ખબર? લીલાની લોન કેટલાની છે? 30,000. હવે આનું વ્યાજ બી છૂપો હવાલો, કાઉન્સમાં ટકાવારી આપી દીધી એટલે છૂપો હવાલો. કેટલા ટકા વ્યાજ લાગશે? 30,000ના કેટલા ટકા? 8%. તો ભાઈ 30,000 ગુણ્યા 8%. પણ શું આખા વર્ષના 8% વ્યાજ લઉં મેં એની પાસેથી? અરે ચૂકવું એને. ક્યારે લીધેલી મેં લોન? 11મા મહિનાની 1લી તારીખે. એટલે 11મો 12મો આખો ગણાશે અને પહેલો બીજો ને ત્રીજો. ટોટલ 5 મહિના. તો ગુણ્યા 5 ભાગ્યા 12. 30,000ના 8% ગુણ્યા 5 ભાગ્યા 12 કેટલા થાય? 1,000. ખ્યાલ આવ્યો?
તો આ ચૂકવી દીધેલું છે કે ચૂકવવાનું બાકી છે? ગયણું જમણા તો ચૂકવવાનું તો બાકી જ હશે ને. તો ચૂકવવાનું બાકી એટલે માથા પર ચૂકવવાનું બાકી, લોન પર વ્યાજ. કેટલું? આ ખર્ચો છે આપણી માટે, ભલે ચૂકવવાનો બાકી છે, હિટ થવો જોઈએ નફા નુકસાનને. તો આપણે લખીશું ચૂકવવાનું બાકી, લોન પર વ્યાજ. કેટલું? 1000. ચાલો ભાઈ, આ બી આવડી ગયું. હવે આપણા બધા કમ્પ્લીટ થઈ ગયા. હવે આપણે ટોટલ કરીશું કઈ અલગ કલરની પેનથી. હવે ટોટલ આપણે સ્ટાર્ટ કરીને ટોટલ કરીએ એની પહેલાં છે ને જરાક ધ્યાન આપજો. અહીંયા મજૂરી કેટલી છે આપણે લખેલી? 3500. જે આપણી ભૂલ છે 3500 નથી, એકવાર ધ્યાનથી જોવું. કેટલા છે ખબર? 35000. તો અહીંયા આપણે લખીશું 35000 ને હવે આપણે ટોટલ કરીએ ફટાફટ. અહીંયાનું લઈએ આપણે 2,58,500 પ્લસ 1,10,000. એટલે અહીંયાનું ટોટલ કેટલું આવશે? 3,68,500 અને અહીંયાનું બી 3,68,500. એમાંથી માઇનસ 46,100 માઇનસ 1,37,000 અને માઇનસ 35,000. તો કાચો નફો કેટલો આવશે? 1,50,400. આને કહેવાય કાચો નફો અને આનો ઉતારો થશે નફા નુકસાન ખાતામાં. તો અહીંયા આપણે લખીશું કાચો નફો કેટલો છે? 1,50,400 અને અહીંયાનું ટોટલ લઈએ 1,50,400. અહીંયા બી લખીશું 1,50,400. એમાંથી આ બધી આઈટમ માઇનસ 3600 માઇનસ 12,300 માઇનસ 23,950 માઇનસ 9,000 માઇનસ 600 માઇનસ 2,000 માઇનસ 2900 માઇનસ 4,000 માઇનસ 1,000. એટલે કેટલા બચે અહીંયા? 96,050. અને આ ચોખ્ખો નફો નફા નુકસાન ફાળવણીમાં લખાય 96,050. બરાબર. હવે નફા નુકસાન ફાળવણીનું ટોટલ કરીએ. 96,050 પ્લસ 1500. તો પ્લસ 1500 કેટલા આવ્યા અહીંયા? 97,550. અહીંયા બી 97,550 માઇનસ 9,000 કરીએ તો અહીંયા કેટલા આવશે? એક સેકન્ડ, 88,550. બરાબર. હવે આ લોકોનું નફા નુકસાનનું પ્રમાણ શું છે? તો ભાઈ કીધેલું છે મૂડીના પ્રમાણમાં વહેંચો. તો જે જેટલી મૂડી લાવશે એ પ્રમાણમાં નફા નુકસાન વહેંચાશે. જે જેટલી વધારે મૂડી લાવશે એને એટલો જ વધારે નફો મળશે. તો નીલા અને શીલા જ્યારે વર્ષના પહેલા દિવસે આવ્યા ત્યારે કેટલી મૂડી લઈને આવેલા? નીલા લાવેલી 1 લાખ અને શીલા લાવેલી 50,000. એટલે કે નીલા છે ને એ શીલા કરતાં 2 ગણા લાવી, એરી 50 અને એના 2 ગણા 1 લાખ. તો જો શીલાને 1 ટુકડો આપીએ ને તો નીલાને એના 2 ગણા આપવાના, તો આને 2 ટુકડા. તે લોકોનું નફા નુકસાનનું પ્રમાણ શું થઈ જાય? 2:1. એટલે કે ટોટલ કેટલા ટુકડા કરવાના? 3 ટુકડા, જેટલો પ્રોફિટ થયો એના. તો 88,550 એના 3 ટુકડા કરીએ અને એમાંથી 2 ટુકડા આપણે આપીશું નીલાને. તો એને ટોટલ કેટલા મળશે? 59,033 પોઈન્ટ, ખાલી 33 જ રાખીએ, પોઈન્ટ વાળું નથી લખતો, અને ભાગ્યા 2 એટલે કે શીલાને ટોટલ કેટલા મળશે? 29,516 છે પણ 17 કરી દઈએ. ખ્યાલ આવ્યો? ચાલો, અહીંયા આપણું આ ટોટલ આવી ગયું. ચાલો, અહીંયા ટોટલ આવી ગયું. હવે આનો ઉતારો આપણે ક્યાં કરીશું? ભાગીદારોના મૂડી ખાતામાં. તો અહીંયા આપણે લખી દઈએ વહેંચણી પાત્ર નફો કેટલો છે ભાઈ? નીલાને મળતા છે 59,033 અને શીલાને 29,517. ખ્યાલ આવ્યો? હવે આનું ખાતું બંધ કરીએ આપણે. પહેલાં નીલાનું બંધ કરીએ. તો નીલાનું ટોટલ કેટલું આવતું છે? 1 લાખ પ્લસ 6,000 પ્લસ 59,033 એટલે 1,65,033. 1,65,033. બરાબર. તો અહીંયા માઇનસ 20,000 માઇનસ 900. તો અહીંયા એના ભાગે કેટલા ગયા? 1,44,133. હવે આ ખાતું બંધ કરીએ. અહીંયા સૌથી પહેલાં આ બાજુનું ટોટલ 50,000 પ્લસ 3,000 પ્લસ 29,517 એટલે ટોટલ આવશે 82,517. અહીંયા બી લખીશું 82,517. હવે એમાંથી આ બે આઈટમ માઇનસ, તો માઇનસ 14,000 માઇનસ 600 એટલે ટોટલ અહીંયા કેટલા આવ્યા? 87,917. ખ્યાલ આવ્યો? હવે આને આપણે શું કરીશું? બાકી આગળ લઈ ગયા તો નીલા અને શીલાની મૂડી બાજુ લખી દઈએ. નીલાના કેટલા છે? 1,44,133 અને શીલાના કેટલા છે? 67,917. એટલે ટોટલ કેટલું થશે લોકોની મૂડીનું? 1,44,133 પ્લસ આયરો એટલે ટોટલ કેટલા આવ્યા? 2,12,050. હવે અહીંયાનું ટોટલ કરીએ આપણે. 2,12,050 પ્લસ 60,000 પ્લસ 12,50 પ્લસ 20,800 પ્લસ 14,000 પ્લસ 2,000 પ્લસ 30,000 પ્લસ 1,000. ટોટલ કેટલા આવ્યા? 3,41,100. હવે અહીંયાનું બી ટોટલ કરીએ આપણે શરૂઆતથી. 1,10,000 પ્લસ 85,500 પ્લસ 36,000 પ્લસ 11,400 પ્લસ 15,000 પ્લસ 1,000 પ્લસ 200 પ્લસ 72,000 પ્લસ 10,000. ટોટલ કેટલા આવ્યા અહીંયાના પણ આવી ગયા 3,41,100. અહીંયા આપણું બંને બાજુનું ટોટલ આવી ગયું. તો આ આપણો થયો જવાબ. આજ માટે આટલું જ.